નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી કે જે નવું પાઠ્યપુસ્તક છે તેના યુનિટ 7 ની અંદર પાઠનું નામ છે થિંક ડિફરન્ટલી. તેના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબ જોઈશું, જેમાં આજે આપણે રીડિંગની અંદર જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેથી આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 7મો એક્ટિવિટી 2 એટલે કે ભાગ બીજો, જેમાં આપણે રીડિંગની એક્ટિવિટી જોઈએ. તો રીડિંગની એક્ટિવિટી માટે સૌપ્રથમ આપણને રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે ફકરો છે તેને વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબો આપવાના છે. તો ચાલો આપણે જોઈએ ફકરાની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે. નડાબેટ ઇઝ એ બોર્ડર લોકેશન ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકો સુઈગામ. નડાબેટ એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું સરહદી સ્થળ છે જે સુઈગામ તાલુકામાં છે. ઇટ ઇઝ ડેવલપ્ડ એઝ અ ટુરિસ્ટ પોઈન્ટ બાય ધ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. ઇટ ઇઝ નોન ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ. તે સીમા દર્શન પ્રોજેક્ટ માટે જાણીતું છે. ઇટ ઇઝ ફેમસ ફોર નડેશ્વરી માતા ટેમ્પલ, ઇન્ડો પાર્ક બોર્ડર એન્ડ ધ BSF પરેડ. તે નડેશ્વરી માતા મંદિર, ભારત પાકિસ્તાન સરહદ અને BSF પરેડ માટે પ્રખ્યાત છે. તો આ રીતે નડાબેટ છે તે ખૂબ જ જાણીતું છે. તો ચાલો આપણે તેના વિશે હવે જે પ્રશ્નો આપેલા છે તે જોઈએ. અટ્રેક્શન કે ત્યાં કઈ કઈ વાતો આકર્ષક છે, તો સીમા દર્શન કોમ્પ્લેક્સ, ત્યાર પછી મ્યુઝિયમ એન્ડ ગેલેરીઝ અને એડવેન્ચર અરેના, આ તેના આકર્ષણો છે. ત્યાર પછી નિયરેસ્ટ રેલવે સ્ટેશન્સ, તો ડીસા 118 કિલોમીટર, ભીલડી 95 કિલોમીટર એન્ડ પાલનપુર 145 કિલોમીટર. તો નજીકના રેલવે સ્ટેશનો જેમાં ડીસા 118 કિમી, ભીલડી 95 કિમી અને પાલનપુર 145 કિલોમીટર થાય છે. બાય રોડ એટલે કે જો તમે રસ્તા દ્વારા જવા માંગતા હોય તો સુઈગામ 20 કિલોમીટર, વાવ 48 કિલોમીટર, રાધનપુર 69 કિલોમીટર, પાલનપુર 169 કિલોમીટર, મહેસાણા 187 કિલોમીટર, ગાંધીનગર 246 કિલોમીટર એન્ડ અહેમદાબાદ 267 કિલોમીટર. એટલે કે સુઈગામથી 20 કિમી, વાવથી 48 કિમી, રાધનપુરથી 69 કિમી, પાલનપુરથી 169 કિમી, મહેસાણાથી 187 કિલોમીટર, ગાંધીનગરથી 246 કિલોમીટર અને અમદાવાદથી 267 કિલોમીટર દૂર થાય છે જો તમારે નડાબેટ જવું હોય તો. ચાલો હવે આન્સર ધ ક્વેશ્ચન્સ, હવે પ્રશ્નોના જવાબ આપો. પહેલું, નડાબેટ ઇઝ નોન ફોર. નડાબેટ શા માટે જાણીતું છે? તો નડાબેટ ઇઝ નોન ફોર ધ સીમા દર્શન પ્રોજેક્ટ. નડાબેટ એ સીમા દર્શન પ્રોજેક્ટ માટે જાણીતું છે. બીજું, ઇઝ નડાબેટ ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન. શું નડાબેટ છે તે આંતરરાષ્ટ્રીય સરહદ છે? તો યસ, નડાબેટ ઇઝ એન ઇન્ટરનેશનલ બોર્ડર લોકેશન. તો હા, નડાબેટ એક આંતરરાષ્ટ્રીય સરહદ છે. ત્રીજું, વેર ઇઝ નડાબેટ લોકેટેડ. નડાબેટ ક્યાં આવેલું છે? તો નડાબેટ ઇઝ લોકેટેડ ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ, તાલુકા સુઈગામ.
તો નડાબેટ બનાસકાંઠા જિલ્લાની અંદર સુઈગામ તાલુકામાં આવેલું છે. ત્યાર પછી વિચ ઇઝ ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ટુ નડાબેટ? નડાબેટની સૌથી નજીકનું રેલવે સ્ટેશન કયું છે? તો ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ટુ નડાબેટ ઇઝ ભીલડી. ભીલડી છે તે નડાબેટથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. પાંચમું, ધ ડિસ્ટન્સ બિટવીન ગાંધીનગર ટુ નડાબેટ ઇઝ 246 કિલોમીટર. એટલે કે ગાંધીનગર અને નડાબેટ વચ્ચેનું અંતર 246 કિલોમીટર છે. છઠ્ઠું, ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ઓફ નડાબેટ ફ્રોમ યોર વિલેજ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ. તો તમારા ગામથી નડાબેટનું અંતર કેટલું થાય છે તે તમારે ઇન્ટરનેટની મદદથી શોધવાનું છે. તો તેના માટે તમે ગૂગલ મેપ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને આ અંતર શોધી શકશો, જેમાં તમે ડાયરેક્શનની અંદર જઈ અને તમે ત્યાં સુધી પહોંચવા માટે નડાબેટનું અંતર તમારા ગામથી કેટલું થાય છે તે શોધી શકશો. ત્યાર પછી સ્ટડી ધ પોસ્ટર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. પોસ્ટરનો અભ્યાસ કરો અને તેના આધારે ખાલી જગ્યાઓ પૂરો. જેમાં લોસ્ટ ડોગ એક ખોવાયેલ કૂતરા અંગેની જાહેરાત છે. રિવોર્ડ ₹5000. જે લોકો શોધી આપશે તેને 5000નું ઇનામ આપવામાં આવશે. ડોગ બ્રુનો, કૂતરાનું નામ છે બ્રુનો, 2 years old, 2 વર્ષનો છે. લાસ્ટ સીન ઇન સરિતા પાર્ક ગાંધીનગર. છેલ્લે સરિતા પાર્ક ગાંધીનગરમાં જોવા મળ્યો હતો 15th May 2024, 15મી મે 2024ના રોજ જોવા મળ્યો હતો. જે લોકોને મળે તેણે આ નંબર પર કોન્ટેક્ટ કરવો. ચાલો હવે આપણે ખાલી જગ્યાઓ છે તેના જવાબો જોઈએ. કે ઓન ધ 15th of May, Mansi took her dog for a walk in Sarita Park, ગાંધીનગર. 15મી તારીખે માનસી તેના કૂતરાને ગાંધીનગર ફરવા માટે લઈ ગઈ, સરિતા પાર્કમાં લઈ ગઈ હતી. વેન ધે આર વોકિંગ, જ્યારે તેઓ ચાલી રહ્યા હતા, બ્રુનો શો અ કેટ એન્ડ સ્ટાર્ટેડ રનિંગ. ત્યારે બ્રુનોએ એક બિલાડીને જોઈ અને તે દોડવા લાગ્યો. માનસી રન આફ્ટર બ્રુનો બટ સી કુડ નોટ કેચ હિમ. માનસી તેની પાછળ દોડે છે પરંતુ તે બ્રુનોને પકડી શકતી નથી. ઓહ, બ્રુનો વોઝ લોસ્ટ, અને બ્રુનો ખોવાઈ જાય છે. નાઉ માનસી હેઝ મેડ અ પોસ્ટર અબાઉટ બ્રુનો. હવે માનસીએ બ્રુનો વિશે એક પોસ્ટર બનાવ્યું છે. હર લોસ્ટ ડોગ, તેના ખોવાયેલા કૂતરા માટે. એનીવન હુ ફાઇન્ડ્સ ધ ડોગ વિલ ગેટ અ રિવોર્ડ ઓફ ₹5000. જે કોઈ તેના કૂતરાને શોધી આપશે તેને 5000નું ઇનામ આપવામાં આવશે. ઇફ યુ ફાઇન્ડ હિમ પ્લીઝ કોલ ઓન. જો તમને કૂતરો મળે તો આ નંબર ઉપર ફોન કરો. ત્યાર પછી તેના નંબર આપવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાઠ 7ની એક્ટિવિટી 2 એટલે કે ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.